ભારતીય રાજનીતિમાં અવનવી તસવીરો સામે આવતી રહેવાની છે. અમે પણ ગામડાથી અલગ ચિતાર તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરતા રહીશું. પણ આજે એનાલિસિસમાં કશુંક અલગ. દીપને હું કહીશ કે કેમેરા જરા ફેરવે અને ચાલુ ફ્રેમે ફેરવવાનું એટલા માટે પણ કહી રહી છું કે જેથી દેખાય કે દાહોદની સુંદરતા કેટલી છે, ગામડાની સુંદરતા કેટલી છે, કેટલા લોકો છે કે જ્યારે અમે આ તમારી સાથે વાત કરી રહ્યા હતા, સમાચાર આપી રહ્યા હતા, તો એ લોકો પણ સાંભળવા માટે ઊભા હતા. એ લોકોને અપેક્ષા કદાચ એવી હશે કે એમની કોઈ વાત હોઈ શકે, એમની પાસે જઈને આમ જનરલી એવું થાય છે દાહોદમાં કે પાછા જઈએ એમની જોડે જઈએ તો એ લોકો દોડવા માંગે છે. હેલો, કેમ છો? મજામાં. પછી ભાગી જશો. શું નામ છે તમારું? હા, નામ દીપિકા. દીપિકા, શું જોવા આવ્યા છો? શું જોવા આવ્યા હતા? રાહુલ ગાંધી. હા હા, અહીંયા આવો તો. ના દેખાયા તમને? ના. અચ્છા, અંદર જતા રહ્યા? હા. ખબર અમને. અરે રે રે. તો હવે કશું નહીં. હવે કશું નહીં. કોણ ગમે છે નેતામાં? અચ્છા, તમને રાહુલ ગાંધી ગમે. આ શું કર્યું? આ ઘાસ લઈ રહ્યા છો કે ઘઉં છે? ઘઉં આના છે. અચ્છા, તો ઘઉં પાથરેલા હતા ને એ સિવાય પણ બહુ જ બધા લોકો છે. તમે ક્યાંના છો? અહીંયાના જ છો? હા, તો ક્યાંના? પ્રોપર વડોદરા. વડોદરાના. તો અહીંયા યાત્રામાં આવ્યા છો? ઓકે. અચ્છા, અને તમે બધા છોકરાઓ ખેડાના? આ બધા અહીંયા. તમે ખેડાના? હા, એના જ. તમે અહીંયાના? હા, એના જ. અચ્છા, તો અહીંયા કેવું છે? બધું સરસ છે? સરસ તો બધું નથી. નથી બધું સરસ? વિકાસ નથી થયો. વિકાસ નથી થયો. તમારું શું કેવું છે? વિકાસ થયો છે? વિકાસ થયો ને થયો. શું કીજે બેન? આવું તમને આ ભાવ મળશે ઘઉંના? શું લાગે? ઘઉંના ભાવ મળવાના? અચ્છા, પાણી પડી ગયું, વરસાદ પડી ગયાની એ વાત કરી રહ્યા છે. અચ્છા, તો તમને રાહુલ ગાંધી ગમે છે? હા, ગમે છે. તો એ હતા આટલા વર્ષો, તો એમણે શું ઉગાડ્યું? કોને? રાહુલ ગાંધી. હા, એટલે કોંગ્રેસે. કોંગ્રેસના કામ બોલે છે બેન. શું કામ બોલે છે? ગણાવો. અમારા ગામનો કોંગ્રેસના સરકારે ત્યારનું બનાવેલું. ત્યારનું બનાવેલું છે? અચ્છા, પછી બીજું શું કર્યું હતું? ત્યારે તો પ્રભાબેન તાવિયાડ હશે ને સાંસદ? હા, સાંસદ પણ કોંગ્રેસની સરકારમાં છે ને. હા હા, કોંગ્રેસમાં જ હતા એમ. તો એ ગમે. તો અત્યારે નરેન્દ્ર મોદી કેમ નથી ગમતા? એમ જ. એમ જ? કોઈ કારણ નહીં? એમ પણ તો નાનો છે, તારે કે વોટ કરવાનો છે? તમારે કરવાનો છે? હા, કરવાનો ને. 18 ઉપર થઈ ગયા ને? હા, થઈ ગયા. એક પણ વાર વોટ કર્યો છે હજી? હા, 3-4 વાર કરી દીધા. 3-4 વાર કરી નાખ્યો. ખરેખર? ખરેખર. અચ્છા અચ્છા. અને શું જોઈને વોટ કર્યો? શું વિચારીને વોટ કર્યો? પરિવર્તન. પરિવર્તન. પણ થયું નહીં? નથી થયું. ભારત જોડો ન્યાય યાત્રામાં બધાનો સપોર્ટ જોઈએ બેન. અચ્છા, હા, બરાબર. પછી ન્યાય મળે. તો આ બધા છોકરાઓ તમે ભણવા જાવ છો? બધા બધા જાવ છો? ભણીને જ આવ્યા? યુનિફોર્મમાં જ છે? આ ઉભા રહો, અહીંયા બતાવો. યુનિફોર્મમાં જ છો? તમારી સ્કૂલમાં યુનિફોર્મ બહુ રમ્યા એવું લાગે છે. હા, કપડાં મેલા કર્યા છે. શું રમ્યા? ખોખો. ખોખો. બહુ આમ એકદમ સરસ રમો છો? નેશનલ રમવાનું? કડક નેશનલ રમવાનું? શું કરવાનું મોટા થઈને? સાહેબ બનવાનું? કયા સાહેબ? શેના? શું ભણાવવાના? ગમે તે વિષય. અંગ્રેજી ભણાવવાના? હા. બધા. વોટ ઇઝ યોર નેમ? રોહિત પરમાર. રોહિત પરમાર. નહીં નહીં, પૂરું બોલો. પરમાર રોહિતભાઈ અંશાબેન ભરતભાઈ પરમાર. માય શું રીલ જુઓ છે એવું લાગે હે ને? શું શું? બોલ હાલ. માય નેમ ઇઝ પરમાર હેમરાજભાઈ મહેશભાઈ. યોર નેમ ઇઝ પરમાર? ના, માય નેમ ઇઝ. હા, પણ હું બોલી રહી છું એટલે મેં કહ્યું યાર. મારાથી તો એવું ના કહેવાય ને માય નેમ ઇઝ પરમાર વોટેવર. હા. અને ગ્રાઉન્ડ ઝીરો પર છું એટલે બધાની વચ્ચે એક સાથે તમને અહીંયાથી વિદાય લઈ રહી છું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને જમાવટને સબસ્ક્રાઇબ કરવાની ને? હા પાડો જોરથી. એક સાથે બધાને બતાવો. દીપ, સામાન્ય રીતે સ્ટુડિયોમાંથી અમે એનાલિસિસ કરીએ છીએ, પણ આજે સરસ ઢળતા સૂર્યની સાથે અને એટલા બધા બાળકોની વચ્ચે એનાલિસિસ કર્યું છે, તો અહીંયા સામે એક સરસ અસ્ત થતો સૂર્ય છે એ પણ બતાવો તમે, કેમ કે એટલી સુંદર આ સાંજ છે, એટલું સરસ અહીંયા દેખાઈ રહ્યું છે. તો દાહોદની આ સુંદર સાંજ આખા ગુજરાત માટે, ગુજરાતને નામ, અને આ બધા જ બાળકો એક સાથે બાય કરો બધા. બાય.
નમસ્કાર.